અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શાસક પક્ષ બેકફૂટ પર આવી ગયો છે. વાયરલ થયેલ આ કથિત ઓડિયોમાં સફાઈના કોન્ટ્રાક્ટર પાસેથી 50,000 રૂપિયાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી હોવાનું જણાવતા વિપક્ષ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાના વિરોધમાં આજે અંકલેશ્વર યુથ કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓની આગેવાનીમાં પાલિકા કચેરી ખાતે હંગામેદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વિપક્ષના નેતા જહાંગીરખાન પઠાણ, રફીક ઝઘડિયાવાલા અને શરીફ કાનુગા સહિતના કાર્યકરોએ પાલિકા કચેરીમાં પ્રતિકાત્મક રીતે હવામાં નોટો ઉડાડી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જનતાના કામો કરવાને બદલે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ટકાવારી અને કમિશનની વસૂલાતમાં જ રચ્યા-પચ્યા રહે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઓડિયો ક્લિપ છે. આ ગંભીર ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યાને 72 કલાકથી વધુ સમય વીતવા છતાં ચીફ ઓફિસર કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. વિરોધ કરી રહેલ આગેવાનોએ ભાજપના ઉચ્ચ નેતૃત્વ પર પણ આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો હતો કે પાલિકાથી લઈને દિલ્હી સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાના આક્ષેપો વચ્ચે સાંસદ મનસુખ વસાવા અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ જેવા કદ્દાવર નેતાઓ કેમ મૌન સેવી રહ્યા છે? પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ અને પાયાની સુવિધાઓમાં વેઠ ઉતારવાની આવતી હોવા છતાં જવાબદારો સામે પગલાં ભરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? તેવી પૂછતાછ સાથે કોંગ્રેસે પાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગણી દોહરાવી છે. મામલો વધુ બીચકતા મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ વિરોધ કરી રહેલ નેતાઓને ખાતરી આપી હતી કે વાયરલ ઓડિયો ક્લિપને ફોરેન્સિક કે ટેકનિકલ ચકાસણી કર્યા બાદ જો તેમાં તથ્ય જણાશે તો નગરપાલિકા અધિનિયમની વિવિધ કલમો હેઠળ આગામી 2 દિવસમાં કડક પગલાં ભરવામાં આવશે. જો કે વિપક્ષે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં જનતાને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના કારણે અંકલેશ્વરનું રાજકીય વાતાવરણ અત્યંત તંગ બની ગયું છે. આજે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અંકલેશ્વરના પ્રમુખનો છેલ્લા 3 દિવસ થઈ ગયા 50,000 રૂપિયાની કોન્ટ્રાક્ટર પાસે લાંચ લેતાનો ઓડિયો વાયરલ થયો છે. 7.5 લાખ રૂપિયાનો સફાઈ કર્મચારી જે અહીંયા કામદાર કોન્ટ્રાક્ટર પર કામ કરાવે છે સફાઈનું, એની અંદર બિલ પાસ કરવા માટે આ પ્રમુખે 2 લાખ રૂપિયા જેટલી રકમની માંગણી કરેલી અને 50,000 રૂપિયામાં તોડ કરેલો છે. ત્યારે આજે તમે જોઈ શકો છો કે ચીફ ઓફિસર પણ સ્વીકારવા તૈયાર નથી. યુવક કોંગ્રેસ દ્વારા, કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજે અહીંયા બેઠા છે. જ્યાં સુધી નગરપાલિકા આ પ્રમુખ પર કાર્યવાહી નહીં કરે, એને સસ્પેન્ડ નહીં કરે યા રાજીનામું નહીં લે, ત્યાં સુધી અહીંથી અમે લોકો જવાના નથી. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર એટલે આ ભાજપ અંકલેશ્વરનો આજે વિકાસ તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી. આખો અંકલેશ્વર શહેર બેહાલ છે. ત્યારે આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહેલા છે. સફાઈ કર્મચારી પાસે જો આટલી રકમ લેવામાં આવતી હશે તો બીજા બધા જે કામો છે, રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટોની અંદર કેટલા રૂપિયાનું આ લોકો સેટિંગ કરતા હશે. ત્યારે અમને લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આજે ભાજપનો પદ અધિકારી કે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય બોલવા તૈયાર નથી. ત્યારે અમને લાગે છે કે આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પૈસા નગરપાલિકાથી લઈને ઠેઠ સીએમઓ સુધી જતો હશે, એવું અમે લોકો અહીંયા આજે જાહેરમાં અમે આક્ષેપ કરીએ છીએ. જો તાત્કાલિક ધોરણે આ પ્રમુખને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા એક પણ દિવસ ચાલવા દેવામાં નહીં આવે. જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ તરીકેની અંદરમાં, ત્યાં એના પતિદેવને આવવાની સત્તા નથી. તેનું આ જીઆરની કોપી. જો અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એનો પર 37-70 મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે. એટલે 2024માં આ મેં મારા પાસે સંગ્રહીને મૂક્યો છે. મેં એમને ઘડી ફેરી ટોક્યા છે. કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા, તેમના સાથે નેગોશિએશન કરવું, કામદારોના પાસે ખીજવાઈને વાતો કરવી અને એના પોર્ટફોલિયોની અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા. એ કોન્ટ્રાક્ટર પાસેથી એના પતિદેવ જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે 2 આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યાએ પૈસા જતા હતા, એ મને માહિતી ખબર હતી. પણ પુરાવા મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્ત રહ્યા. હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતો કે જે કોન્ટ્રાક્ટ પડ્યો
કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે. જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે એ આ જ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે. અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાઈગી થઈ છે. જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે. એવા ઘણા પ્રશ્નો છે. અને જ્યારથી પ્રમુખ શ્રી જે બહેના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂહે સત્તાના રૂહે આમણે કામો કરવાના છે. હવે બહુમતી અમારી નથી ને અમે મૂંઝવણમાં રહીએ છીએ. પણ હવે પછી એના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022ની અંદર 2026ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે. મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે. આ તપાસનો વિષય છે અને તપાસની અંદરમાં જે નીકળશે તે ખરું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે. એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, વિપક્ષ આજે વિરોધ કરવા આવ્યો છે અને તમારી પાસે રજૂઆત કરી છે, શું માંગણી કરી શકાય? એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે.